પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના અંતર્ગત સમગ્ર ગુજરાતમાં હિંમતનગર નગરપાલિકાએ 135% કામગીરી સાથે પ્રથમ ક્રમાંક મેળવ્યો છે. છેલ્લા 5 વર્ષથી કેટલાય લોકો માટે આ યોજના મદદરૂપ બની રહી છે. હિંમતનગર નગરપાલિકા દ્વારા શરૂ કરાયેલો આ પ્રયાસ હવે છેવાડાની વ્યક્તિ સુધી પહોંચી રહ્યો છે. યોજનામાં પણ વ્યાપક ફેરફાર કરાયો છે. પ્રારંભિક તબક્કે ₹10,000ની સહાયની જગ્યાએ હાલમાં ₹15,000ની સહાય આપવામાં આવે છે. યોજનાનો મને લાભ મળેલ નગરપાલિકા દ્વારા અને એમાં મને 10,000ની પ્રથમ લોન મળી અને એ સંપૂર્ણપણે ભરપાઈ કરવાથી મને બીજી 20,000ની લોન મળી. એ પણ મેં સંપૂર્ણપણે ભરપાઈ કરવાથી મને બીજી 50,000ની લોન આપવામાં આવી અને જેના લીધે હું નગરપાલિકાનો ખૂબ ખૂબ આભાર માનું છું. પીએમ સ્વનિધિની લોન મળી મને 10,000 પહેલા તબક્કામાં, તો એ બી મેં રેગ્યુલર હપ્તા પ્રમાણે ભરી, તો પછી મને બીજે 20,000ની મળી. એ બી મેં રેગ્યુલર ભરી, તો હાલ મારા 50,000ની લોન ચાલુ છે. તો એના બદલે અમારા ધંધામાં ખૂબ સારી આવક થઈ છે અને સારું ચાલે છે. સૌપ્રથમ 10,000નો હપ્તો, જે લોન સમયસર પૂરી કરે તો ત્યારબાદ 20,000 અને સમયસર પૂરી કરતો ત્રીજી લોન 50,000ની મળતી હતી. એ યોજના અંતર્ગત હવે સરકારશ્રી 10,000ના બદલે 15,000, 20,000ના બદલે 25,000 અને 50,000નો હપ્તો આપે છે.